સમાજની માલિકોર તો બાળકના શ્વાસમાંથી નીકળેલા જંતુઓનો ચેપ એને લાગી ગયો છે. નર્સ દોડે છે, ડોક્ટરની પાસે જાય છે, આવી ઘટના બની છે. ત્યાં સુધીમાં તો માં પણ રોગનો ભોગ બની ગઈ છે. બાળકની બાજુમાં જ માં એલિસ એમનો બેડ છે. ડોક્ટર એને પૂછે છે, તને ખબર છે કે બાળકને પાસે જવાથી એના જંતુઓ, ચેપી જંતુઓ તને લાગી જશે? તું કેવી માં છો? તારા બાળકની પાસે ગઈ, તને પણ આ રોગ લાગુ પડી ગયો છે, તું હવે નહીં જીવે. અને એમાં છેલ્લા શ્વાસ લેતા લેતા ડોક્ટરના હાથની માલિકો આંખો વિસ્તાએ છેલ્લા શબ્દ બોલી છે, ડોક્ટર હું એટલા માટે ગઈ કારણ કે હું માં છું. બીકોઝ આઈ વોઝ એ મધર. હું માં છું. હું મારી મમતાને ન રોકી શકી. જગતની આ માં છે. બાળકને ગમે એવો ભયંકર રોગ થયો હોય પણ માં પોતાના બાળકથી દૂર નથી થતી, એટલું યાદ રાખજો. માતાનો પ્રેમ બીજે નહીં મળે રોલ. શોધી જુઓ સઘળો આ સંસાર રે, मातानो प्रेम बीजे नहीं मरे लोग. क्योंकि जीवन की गमगीन घड़ियों में कौन किसका होता है, जीवन की गमगीन घड़ियों में कौन किसका होता है. परछाई भी साथ नहीं देती जब अंधेरा होता है, और जब अंधेरा होता है तो माँ का साथ होता है. दोस्तों, मानी ममतानी घणी वातो मैं आपने करी. अपना समाजनी मालिको माना घणा गीतो छे, मानी घणी वातो छे. जगत में चारे बाजू मां 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 थाय छे. पिता ने कदी कोई गण्यो ज नथी. दोस्तों, मां नी नवरात्रि होय छे ने बापा नी एक ज रात्रि होय छे ने शिवरात्रि होय छे. मां बधी डुंगराओ पर चढ़ी गई, पावागढ़ ने चोटीला ने गबरनाग ओखे. बापा बधाए भोयरा में वया गया. पाताळेश्वर, गरुडेश्वर, नारेश्वर, इंद्रेश्वर, मुंजाएश्वर, अटकेश्वर. जेटलो मानो प्रदान छे एटलू जगत में बापनु प्रदान छे. दुनियानो बाप मां करता 3 गणु कोमल दिल धरावे छे, एटलू याद राखजो. मां आंसुड़ा पाड़े छे त्यारे दुनियानो बाप आंसुड़ा पी जाय छे. मानु काम रड़ी अने छूटू थवानुं छे, ज्यारे बापनु काम धीरज देवानुं छे. आ दुनियानी मालिको सुंदर मजानी रसोई बनावीने जमाड़दारी मां बधाने देखाय छे, पण रसोईनुं राशन लई आवनारो बाप जगतना कोई संतानोने देखातो नथी. घरनी मालिको रंजवाळो होय, दीवो जलतो होय तो वाटना सौ वखाण करे छे के पोते बळीने बीजाने अंजवाळो आपे छे. पण ए दीवी अंदर जे वाट छे ए दीवो बुझाई गया पछी ત્રાંબાની જે દીવી છે એ 2 કલાક સુધી ગરમ હોય છે. દોસ્તો, આ ગરમ દીવી એ દુનિયાનો બાપ છે જે પોતે સહન કરે છે પણ જગતની નજરની માલિકો નથી આવતો. એવો બાપ
પોતાની લાગણીને પણ વ્યક્ત નથી કરી શકતો. દોસ્તો, આવો એવા બાપના દિલને જ્યારે ઠેસ પહોંચે છે ત્યારે બાપ તો કદી બોલતો નથી, પણ કવિ માધવની કલમથી વેદના આપણે વ્યક્ત કરીએ છીએ કે જગતના બાપની વેદના જગતના ચોકની માલિકો શું છે. કથની કોની આગળ કહેવી, મનવો મારો મુંજાઈ ગયો. 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 આમ હાલી ગઈ હૈયામાંથી, આમ હાલી ગઈ હૈયામાંથી, કંઠ એનો રૂંધાઈ ગયો. દેવનો દીધે દીકરો મારો, જુઓ કેવો બદલાઈ ગયો. મીઠો મજાનો બાંધેલ માળો, પલમાં એથી ખાઈ ગયો. દેવનો દીધે દીકરો મારો. દુનિયાના સંતાનોને મારી હાથ જોડીને પ્રાર્થના છે, માને એકવાર ન સમજી શકો તો કઈ નહીં, પણ તમારા પિતાને જરૂરથી સમજવાનો પ્રયત્ન કરજો. દોસ્તો, જે બોલી નથી શકતો, સહન કરે છે, આંસુડા પીતો, એ બાપ જરૂર એને સંતાનો સમજવાનો પ્રયત્ન કરજો. એક દીકરો એના બાપની સામે ખૂબ બોલ્યો, પિતા એક પણ શબ્દ એને ન કીધો. દીકરાને ખૂબ પસ્તાવો થયો. દીકરાએ જઈને પિતાની માફી માંગી, મને માફ કરજો. બાપે બહુ સારી વાત કરી, બેટા, મા બાપ તો માફ કરવા માટે જ હોય છે, પણ મારી તને પ્રાર્થના છે, તને કોઈક વાર ગુસ્સો આવે તો મહેરબાની કરી અને બોલીશ નહીં. હું તને એક સુંદર વાત સમજાવું છું, બેટા. એક કામ કર. બાપે દીકરાને એક લાકડું આપ્યું, થોડી ખીલીઓ આપી,
એક હથોડી આપી. સાંભળજો દોસ્તો, યુવા મિત્રો, ખાસ સાંભળજો. બાપે કીધું, બેટા તને બહુ ગુસ્સો આવે છે ને, તો એક મારું કામ કરજે. જ્યારે જ્યારે તને ગુસ્સો આવે ત્યારે આ લાકડાની માલિકો એક ખીલીને ખોડજે બેટા. દીકરાને જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે એક ખીલી લઈ અને લાકડાની અંદર ખોડે. ધીમે ધીમે કરતા આખું લાકડું ખીલીઓથી ભરાઈ ગયું. ગુસ્સો પણ ઓછો થઈ ગયો. દુનિયાના સંતાનોને કહું છું, મા બાપ જે કાંઈ કહે તમારા સારા માટે છે. દુનિયાનો કોઈ બાપ અગર સંતાન ઉપર ગુસ્સે થાય તો એટલું યાદ રાખજો, એના ભલા માટે હોય છે. ને ગુસ્સો તો એના ઉપર જ આવે છે કે જેની ઉપર વધારે પ્રેમ હોય છે, જેની ઉપર વધારે લાગણી હોય છે. બેટા, તને હવે ગુસ્સો નથી આવતો? ના પિતાજી. હવે એક કામ કર. શું? એ લાકડાની માલિકો જેટલી ખીલીઓ ખોડી છે ને બધી ખેંચી નાખ. દીકરાએ એ લાકડાની માલિકો જેટલી ખીલી ખોડી હતી બધી ખીલી ખેંચી નાખી. કે બેટા હવે લાકડું જો, કઈ દેખાય છે? હા પિતાજી, આની અંદર ઘણા છિદ્રો દેખાય છે. છિદ્રો દેખાય છે ને બેટા, બસ મારે તને એ સમજાવવું છે કે આ લાકડું નથી, તારા બાપનું હૃદય છે. તે ખીલીઓ તો પાછી ખેંચી લીધી, તે મારી માફી તો માંગી લીધી, પણ એની માલિકો છિદ્રો રહી ગયા છે. બેટા તું બોલી તો ગયો, પણ તારા બાપનું હૃદય વિંધાઈ ગયું છે. બેટા, પિતાના હૃદયને બહુ અસર થાય છે બેટા. અને હૃદય જ્યારે ઘવાઈ જાય છે ને બેટા, એની વેદના તો જેનું હૃદય ખવાણ હોય એ જાણે છે. માફી માગશો જરૂર સંતાનો, પણ એટલું યાદ રાખજો, મહેરબાની કરીને પિતાના હૃદયને કદી ઘાયલ ન કરશો. પિતાની સામે કદી ન બોલશો, નહીતર પિતા કોને પોતાની કથની જઈને કહેશે? કથની કોની આગળ કહેવી, મનવો મારો મુંજાઈ ગયો. કથની કોની આગળ કેવી, મનવો મારો મૂંઝાઈ ગયો. આમ હાલી ગઈ હૈયા માથે, આમ હાલી ગઈ હૈયા માથે, કંઠ એનો રૂંધાઈ ગયો. દેવનો દીધે દીકરો મારો, જુઓ કેવો બદલાઈ ગયો. મીઠો મજાનો બાંધેલ માળો, પલમાં એ પી ખાઈ ગયો. દેવનો દીધે દીકરો મારો. બે મિત્રો વાતો કરે છે. એક મિત્ર પૂછે કે તારા પિતા પણ દુનિયા છોડીને ચાલા ગયા, મારા પિતા પણ દુનિયા છોડીને ચાલા ગયા. એક શ્રીમંત છે ને એક ગરીબ છે. પેલો શ્રીમંત મિત્ર એમ કહે છે કે મારો બાપ તો દુનિયા છોડીને ગયો, પછી મારા માટે કેટલી સંપત્તિ મૂકી ગયો છે, ગાડીઓ છે, બંગલા છે, ઘણું મારો પિતા મારા માટે મૂકીને ગયો છે. મેં સાંભળ્યું છે તારા પિતા તારા માટે કાંઈ મૂકીને નથી ગયા. અને ખાનદાન સંસ્કારી દીકરાએ શ્રીમંત મિત્રને બહુ સારો જવાબ આપ્યો કે દોસ્ત, તું સાચી વાત કરે છે. તારા પિતા તારા માટે બંગલા મૂકી ગયા છે, ગાડીઓ મૂકી ગયા છે, અબજોની સંપત્તિ મૂકી ગયા છે, અને મારો બાપ મારા માટે સંસ્કાર મૂકી ગયો છે. મારો બાપ મારા માટે આવડી મોટી દુનિયા મૂકી ગયો છે કે બેટા, સંસ્કારી હઈશ તો દુનિયાની માલિકોથી તું ઘણું કમાઈ શકીશ. એટલું યાદ રાખજો દોસ્તો, સંતાનો સંસ્કારી હોવા જરૂરી છે.
મા બાપ સંસ્કાર આપવાનું કામ કરે છે, એટલું યાદ રાખજો દોસ્તો. બહુ સાચી વાત છે. સમય બદલાય છે. એક દીકરો પિતૃભક્ત છે, મોટો ચિત્રકાર છે. પોતાના પિતાને સામે બેસાડીને એકવાર એ દીકરો માનવમાં દેવનું ચિત્ર ચિતરે છે. પિતાની માલિકોને ભગવાન દેખાય છે. સુંદર મજાનું માનવમાં દેવનું ચિત્ર એ દીકરાએ ચિત્રું છે. ધીમે ધીમે કરતા સમય સંજોગ બદલાણા છે. દીકરાના લગ્ન થયા છે. બાપ અને દીકરાને સંબંધ બગડ્યા છે. એ વ્રત બાપને દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા છે. દર દરની ઠોકર ખાતો બાપ પોતાની પાછલી જિંદગીને વિતાવે છે. ચિત્રકાર દીકરો મહાન બને છે. એકવાર દીકરાના મનની માલિકો એક તમન્ના થાય છે કે એકવાર મેં માનવમાં દેવનું ચિત્ર ચિતરું તું, મારે માનવમાં હવે દાનવનું ચિત્ર ચિતરવું છે. પણ એના માટે કોઈ પાત્રની જરૂર પડે અને માણસ એ ચિત્રકાર એ પાત્રને ગોતવાને માટે નીકળી જાય છે. રેલવે સ્ટેશન ઉપર એક એવો માણસ, દરિદ્ર માણસ, તેના માથાની માલિકો તેલ નથી, પગની માલિકો જોડા નથી, મેલા ખેલા વસ્ત્રો છે, ઘણા સમયથી નાયો નથી. એવા માણસને કહે છે કે તમે મારી સાથે આવશો, હું તમને થોડા રૂપિયા આપીશ. અને આ ચિત્રકાર પેલા માણસને લઈને આવે છે, સામે બેસાડે છે. ચિત્ર તૈયાર થાય છે માનવમાં દાનવનું. પેલો દીકરો પોતાના ખિસ્સાના માલિકોથી પૈસા કાઢી અને પેલા માણસને આપે છે. પેલો માણસ ત્યારે હસે છે. ચિત્રકાર કહે છે, ભાઈ તમે કેમ હસો છો? કે ભાઈ મારે પૈસા નથી જોતા. એની આંખની માલિકો આંસુની ધાર થાય છે. એ રડે છે કે તમે શું કામ રડો છો? તમારે શું કામ પૈસા નથી જોતા? અને ત્યારે એ માણસ જવાબ આપે છે કે એકવાર તમે એક ચિત્ર બનાવ્યું છે, એ ચિત્રકાર તો નહીં ને? કોણ? માનવની માલિકો દેવ બનાવીને તમે જગતની માલિકો પ્રસિદ્ધ થઈ ગયા, એ જ ચિત્રકાર છો? બોલે હા, હું એ જ ચિત્રકાર છું. બસ હું એટલા માટે જ હસું છું કે તમે જેની માલિકો એકવાર માનવમાં દેવનું ચિત્ર ચિતરું તું ને, હું એ જ માણસ છું કે આજ મારી માલિકો તમે માનવની માલિકો દાનવનું ચિત્ર ચિતરી રહ્યા છો. અને હું બીજો કોઈ નહીં બેટા, હું તારો બાપ છું. દોસ્તો, માણસ નથી બદલતો, પણ માણસ તો સમય બદલે છે. દોસ્તો, કેવો કયાગ્રો પુત્ર જ પ્યારો પલમાએ પલટાઈ ગયો. કેવો કયાગ્રો પુત્ર જ પ્યારો પલમાએ પલટાઈ ગયો. લલનાએ શું માયા લગાડી, લલનાએ શું માયા લગાડી, મોહમાએ લપટાઈ ગયો. દેવનો દીદે દીકરો મારો, જુઓ કેવો બદલાઈ ગયો. મજાનો બાંધેલ માળો પલમાએ પીખાઈ ગયો. દેવનો દીદે દીકરો મારો. મહારાજ શહેનશાહ અકબર દીકરા હુમાયુને એવો રોગ લાગુ પડ્યો છે
ઘણા હકીમો વૈદોને બતાવવા છતાં દીકરો બચે એવી કોઈ પરિસ્થિતિ નથી. શહેનશાહ અકબરનું હૃદય દ્રવી ગયું છે. પુત્રના પ્રેમની માલિકોર અલ્લાહ તાલાને પ્રાર્થના કરે છે, હે માલિક, મારા દીકરાને બચાવી લે. ઇતિહાસ એમ કહે છે કે અલ્લાહ તાલાની સામે મહારાજ અકબર બંદગી કરે છે. મારી તમામ જિંદગી મારા દીકરાના નામે લખી દઉં છું, મારા દીકરાને બચાવી લે. ઇતિહાસ એમ કહે છે દોસ્તો, માલિકે એ બાપની બંદગીને સાંભળી લીધી. ધીમે ધીમે કરતા એ હુમાયુ સાજો થઈ ગયો. મહારાજા અકબરનું અવસાન થયું. એક બાપ પોતાના દીકરાને બચાવવા માટે પોતાની જિંદગીનું બલિદાન આપે છે. દુનિયાના સંતાનોને પ્રાર્થના છે દોસ્તો, બાપ તો બાપ છે. મારા પિતાનું અવસાન 100 વર્ષે થયું. દોસ્તો, દુકાળ 100 વર્ષે પડે તોય વસમો લાગે છે, એટલું યાદ રાખજો. વૃદ્ધ મા બાપ ઘરની જીવતી જાગતી ચોકી છે. મારી જિંદગીનો જ પ્રસંગો આપને કહું છું. મારા મા બાપ જીવા ત્યાં સુધી 15 વર્ષ સુધી મેં મારા ઘરને કોઈ દિવસ તાળું નહોતું માર્યું દોસ્તો. એટલું યાદ રાખજો, વૃક્ષ છે ને એ વ્રત થાય પછી ફળ ના આપે તો કઈ નહીં, પણ છાયો તો જરૂર આપે છે. મા બાપને રાજી કરવા બહુ સહેલ છે. પિતાના અવસાનને આ 9.5 વર્ષ થઈ ગયા હોવા છતાંય આજ પણ એને યાદ કરીને આંખો રડે છે દોસ્તો. વૃદ્ધ બાપ ઘરની માલિક પર કઈ કામ ન કરતો હોય છતાં આપણે કહી શકીએ કે હજી મારો બાપ બેઠો છે. બાપની છત્ર છાયા દોસ્તો મને યાદ છે. આ દુનિયાના સંતાનોને મારા જીવનના પ્રસંગ દ્વારા હું પ્રેરણા આપવા માંગુ છું. હું રાત્રે જ્યારે પણ કમાઈને આવતો તો રાત્રે 2-3 વાગ્યા હોય તો મારા વ્રત પિતાને ઉઠાડતો હતો. જુનાગઢના ભૂતનાથના મંદિરની માલિકોર બેસીને પોતાની જિંદગીને પૂરી કરનાર, ગરીબીની માલિકોર જીવનાર, જેને કોઈ દી 1000 રૂપિયા સાથે જોયા નહોતા, એ રાત્રે જ્યારે કાર્યક્રમ કરીને આવું મારા પિતાને ઉઠાડું, જે કઈ કમાઈને લેવું એ થોકડી મારા પિતાના હાથની માલિકો આપતો. મારો બાપ રાજી થાય, જાડા કાચના આમ ચશ્મા ચડાવે, આમ કરીને થોકડીને આમ કરે અને આમ ગણે. ગણતા ગણતા ઉંમરના હિસાબે ભૂલી જાય. પાછું ગણવાનું શરૂ કરે ને પછી બોખલો હસતો હસતો એમ કહેતો કે બાપ કહી દે ને કેટલા છે. હું કહું બાપા 5000 રૂપિયા છે. આ બધા આપણા ભાઈ? હા બાપા. કોઈને દેવાના નહીં ભાઈ? ના બાપા. મારી માં બાજુમાં સૂતી હોય એને જગાડે, ભાઈ કમાઈને લાવ્યો છે. મારી વૃદ્ધમાં જાગે, એના હાથમાં પૈસા મૂકે. મારી માં અભણ, એ શું ગણે બિચારી? મારી પત્ની ઊભી હોય એના હાથની માલિકો આપે ને એમ કે લ્યો બેટા મૂકી દો. મારા સમાજના દીકરાઓને એટલું જ કહેવું છે કે મારા બાપે રૂપિયાના હાથ ડાળ્યા તો એની માલિકોથી કોઈ પૈસા ઓછા થયા.
મારા સમાજના દીકરાઓ નહીં કેવું છે કે મારી માએ પૈસાના હાથ અડાડ્યો તો એની કોઈ કિંમત ઘટી ગઈ? અંતે તો પૈસા જ્યાં દેવાના હતા ત્યાં જ ગયા છે. પણ મા બાપનો હાથ એને અડે ને બાપ તો એની માલિક પર બરકત આવે છે, એટલું યાદ રાખજો. બાપની જીવાદોરી લંબાઈ જાય છે, એટલું યાદ રાખજો. બાપ રાજી થાય છે, એટલું યાદ રાખજો. પણ આજના સંતાનોને તો પોતે શું કમાય છે એ પોતાના બાપને કેવું પણ નથી. એ ઘરની માલિકોનો હમણાં નો પ્રસંગ મને યાદ આવે છે. દીકરાને ભણાવ્યો, દીકરાને એન્જિનિયર બનાવ્યો, 30,000 નો પગારદાર દીકરો થઈ ગયો, અને પોતાના ઘરની માલિકો એ દીકરો 4,000 રૂપિયા એની મા બાપને આપે. બેન ગેસ લેતા હોય એમ પતિ અને પત્ની ઘરની માલિકો ની. મા બાપ એમ કે બેટા બધું તારું છે, 4,000 રૂપિયા ના આપતો ચાલશે. બેટા હવે ઘર ચલાવવાની જવાબદારી તારી છે. ત્યારે દીકરો એમ કે છે કે અમે તો 2 માણસ રહી છીએ, અમારો તો આટલો બધો ખર્ચો થાય, આખા ઘરનો ખર્ચો હું થોડો ઉપાડું? જોતા હોય તો લ્યો, નહીતર એ નહીં આપું. આ વૃદ્ધ મા બાપની વેદના વૃદ્ધ મા બાપ કોને કહેવા જશે ભાઈ? સમજવાનો પ્રયત્ન કરજો, સેવા કરજો બાપ. અમારું ઘર ગોકુળિયું હતું. મારા જીવનની એક વાત એ પણ કરવી છે દોસ્તો. મા બાપની સેવા કરવાથી કેટલો આનંદ મળે છે. ભલે આજ તમારી સમક્ષ મા બાપને ભૂલસોરીનો કાર્યક્રમ આપું છું, પણ હું સાચું કહું છું. કે મારા પિતા એકવાર દવાખાનામાં દાખલ થયેલા અને ખૂબ જાડા થઈ ગયેલા. પછી એને મળમૂત્ર ધોવા પડે. મને સૂગ ચડે, હું દૂર ભાગું, રાતે ન રોકાઉં. મારો ભાઈ ડોક્ટર પિતાની સેવા કરે કારણ કે એને સૂગ ન ચડે. દોસ્તો, એ એક દિવસ એવી ઘટના ઘટી કે ભાઈને જવાનું થયું અને રાત મારે રોકાવાનું થયું. અને રાત્રિના સમયે મારા પિતાશ્રીને સંડાસ લાગી. એ ગયા ત્યારે મળમૂત્ર ધોવાનો વારો મારો હતો. કોઈ નહોતું બાપ. સાચી વાત કહું છું, દિલથી કહું છું. દુનિયાના સંતાનો સાંભળજો. એ પહેલી વાર પિતાનું મળને હું ધોતો હતો. એ જયારે ધોતો હતો ત્યારે એટલો આનંદ આવતો હતો, એટલા માટે આનંદ આવ્યો અને મને વિચાર પણ આવ્યો કે 3-3, 4-4 વર્ષ સુધી આ મા બાપે આપણા મળમૂત્ર ધોયા હતા. મા બાપને કોઈ દી સુખ ન ચડી અને આજ આપણે સેવા કરવાની, મા બાપનું મળમૂત્ર ધોવાનો વારો આવ્યો અને આપણને સુખ ચડે બાપ. અંદરથી વિચાર પણ એવો આવ્યો કે ભાઈ, મારો ભાઈ મને આજ સુધી લૂંટતો રહ્યો, સેવા બાપની કરતો રહ્યો અને હું રહી ગયો. મા બાપે તો આપણા કેટલા મળમૂત્ર ધોયા છે. મા બાપે તો આપણા માટે કેટલું કર્યું છે. અરે એ દુનિયાના કોઈ મા બાપ આપણને કહેતા નથી બાપ, પણ જો તમને તક મળે તો આ તકને તમે ચૂકશો ને, એટલી સમાજના તમામ દીકરાઓને હાથ જોડી અને પ્રાર્થના કરું છું. મા બાપના આશીર્વાદ લેશો તો તમારા કોઈ કાર્ય નહીં અટકે, એટલું યાદ રાખજો દોસ્તો. ભગવાનને પૂછવું છે મારે, જે દીકરાઓ મા બાપની સેવા નથી કરતા એના માટે પૂછવું છે. પરમેશ્વર તને એટલું પૂછું, તું કાજો ને ભરમાઈ ગયો. પરમેશ્વર તને એટલું પૂછું, તું કાજો ને ભરમાઈ ગયો. દુનિયાનો કોઈ બાપ પોતાના દીકરાને સજા નથી કરતો બાપ. એક શાયરે બહુ સારું કીધું છે
એક મચ્છર એના હાથ પર કરડી રહ્યું હતું. એને માનવાની ઈચ્છા થઈ ત્યારે શાયરના શબ્દ કહું છું. एक मच्छर ने काटा मुझे वह उसका जुनून था. एक मच्छर ने काटा मुझे उसका जुनून था. मैंने खुदाया और मेरा सुकून था. मैंने देखा लेकिन उसे मारा नहीं क्योंकि उसमें ही मेरा ही खून था. उसमें मेरा ही खून था. દીકરો કોઈ ભૂલ કરે તો બાપ એને ઢાંકવી પડે છે. ભાઈ ભાઈ ની વચ્ચે ઝઘડો થયો. દીકરાએ છરી પોતાના ભાઈને મારી દીધી અને વૃદ્ધ બાપ જોઈ રહ્યો. દીકરાની ઉંમર ખૂબ નાની છે. બાપ વૃદ્ધ છે. એને એમ થયું કે મારા દીકરાથી આ ભૂલ થઈ ગઈ અને મારો દીકરો આવડી નાની ઉંમરમાં આખી જિંદગી જેલમાં જશે. બાપે એ છરીને પોતાના હાથમાં લઈ લીધી. આરોપ પોતાના ઉપર લઈ લીધો. બાપને સજા થઈ 14 વર્ષની. બાપ વિચાર કરો કોના માટે? પોતાના સંતાનની માટે. મારા દીકરાની જિંદગી ના બગડી જાય એના માટે. હવે હું તો વૃદ્ધ છું. કરુણતા જોજો. 14 વર્ષ સુધી બાપ જેલની માલિકો સજા ભોગવી અને બહાર આવે છે. બહાર આવતા તો બાપને એવી આશા હતી કે મારો દીકરો મને તેડવા આવ્યો હશે. બાપ કોઈ દીકરો એ બાપને તેડવા નહોતો આવ્યો. જે દીકરા માટે બાપે આરોપ પોતાના ઉપર લઈ લીધો તો ને, એ દીકરાના ઘરે જઈ અને બાપ ઉભો રહે છે ત્યારે એ દીકરો શું કહે છે કે બાપા તમારે હવે અહીંયા રહેવાનું નથી. અમે તમને નહીં રાખીએ. કેમ? તમે ખૂની છો. તમારી ઉપર ખૂનનો ઇલ્ઝામ છે. સમાજની માલિક પર તમારું કોઈ સ્થાન નથી. અને તમારા જેવી વ્યક્તિને હું મારી સાથે રાખીશ તો મારા સંતાનો ઉપર એના સંસ્કાર ખરાબ પડશે. લોકો આંગળી ચીંધશે. બાપને શું જિંદગી જીવવી ગમે? ધીમા ધીમા ડગલા દેતો એ બાપ બહાર નીકળી ગયો. કોઈ પૂછ્યું શા માટે આવા કપાતર દીકરા માટે ખૂનનો ઇલ્ઝામ તમે તમારી ઉપર લઈ લીધો? બાપે તો જવાબ ન દીધો. પડે કવિના શબ્દની માલિકો રહે પૂર્ણાહુતિ કરવા જાઉં છું. બાપ જવાબ મેળો છે કે કડવા હોય તોય ચાખવા પડે છે. કડવા હોય તોય ચાખવા પડે છે. સુંદર કવિની પંક્તિ છે, સાંભળજો. કડવા હોય તોય ચાખવા પડે છે. દોસ્તો, આપણા હોય તો એને ઢાંકવા પડે છે. વાયરાની વાતે જો થાય ઉઘાડા તો કવિ કહે છે કે એને ઢાંકવા પડે છે. કડવા હોય એને ચાખવા પડે છે. અને વાયરાની વાતોએ જો થાય જો ઉઘાડા અને પોતાના હોય તો એને ઢાંકવા પડે છે. બાપની એક વેદના છે દોસ્તો. પરમેશ્વરને પૂછવું છે કે હે ભગવાન, પરમેશ્વર તને એટલું પૂછું, તું કાઢો ને ભરમાઈ ગયો. પરમેશ્વર તને એટલું પૂછું, તું કાજો ને ભરમાઈ ગયો. વૃદ્ધ બાપની વેદના એક કવિના શબ્દોની માલિક કહું છું દોસ્તો. ન ગમતા હોય તો એ રાખવા પડે છે.
ન ગમતા હોય તો રાખવા પડે છે ને કડવા હોય તો ચાખવા પડે છે. અરે વાયરાની વાતે રતું જો થાય ઉઘાડા, અરે પોતાના હોય તો એને ઢાંકવા પડે છે, પોતાના હોય તો એને ઢાંકવા પડે છે. આવો દોસ્તો, માતા પત્નીનો પ્રેમ મૂલવતા સાર ક્યાં સમજાઈ ગયો. માતા પત્નીનો પ્રેમ મૂલવતા સાર ક્યાં સમજાઈ ગયો. તાર્યો માધવને ત્રિકમજીએ, તાર્યો માધવને ત્રિકમજીએ, ભાવમાં એ ભીંજાઈ ગયો. દેવનો દીધે દીકરો મારો, જુઓ કેવો બદલાઈ ગયો. મીઠો મજાનો બાંધલ માળો, પલમાં એ પીકાઈ ગયો. દેવનો દીધે દીકરો મારો, દેવનો દીધે દીકરો મારો, દેવનો